કેમ છો વિદ્યાર્થી મિત્રો? વિદ્યાર્થી મિત્રો આજે ફરીવાર તમારી સમક્ષ ધોરણ 6 નું સેકન્ડ સેમેસ્ટરનું જે આપણું યુનિટ હતું 16 સ્થાનિક સરકાર, બરાબર. અગાઉના પાર્ટ 1 માં આપણે જે તે મુદ્દાઓ તેમની ચર્ચા કરી લીધી. ખાસ આપણા માટે આ ડાયાગ્રામ મહત્વનો છે. કહેવાય ને કે શહેરી પ્રશાસન અને ગ્રામીણ પ્રશાસન. એમાં આપણે પાર્ટ 1 માં ગ્રામીણ પ્રશાસન જે છે એમાં ગામ, તાલુકો અને જિલ્લા, બરાબર, એમાં સભ્યોની સંખ્યા કેટલી હોય, બરાબર, એ તમામ બાબતો જે છે એમના વિશે માહિતી મેળવી હતી. આજના આપણા વિડીયોમાં આપણે શહેરી પ્રશાસન જે છે, બરાબર, તો શહેરી પ્રશાસન માં ખાસ કરીને નગરપાલિકા અને મહાનગરપાલિકાનો સમાવેશ છે કરવામાં આવતો હોય છે. તો આપણે સૌથી પહેલાં તો પાઠમાં આપણે સામાજિક ન્યાય સમિતિ જે છે એ મુદ્દાની આપણે ચર્ચા કરીએ. ત્યારબાદ આપણે શહેરી પ્રશાસનમાં બંને નગરપાલિકા અને મહાનગરપાલિકાના જે મુદ્દાઓ જે છે એમની આપણે ચર્ચા કરીશું. તો જોઈએ આપણે પહેલાં તો આવે છે કે સામાજિક ન્યાય સમિતિ, બરાબર. હવે એ સામાજિક ન્યાય સમિતિ છે શું એના વિશે આપણે ચર્ચા કરીએ. પેજ નંબર 104 ટેક્સ્ટબુક ખુલ્લી રાખજો. સમાજના નબળા વર્ગોને શિક્ષણ, સ્વાસ્થ્ય અને સામાજિક આર્થિક સગવડ મળી રહે તેવી યોજનાઓ ઘડવી અને તેનો અમલ કરવાનું કામ સામાજિક ન્યાય સમિતિનું છે. સામાજિક ન્યાય સમિતિનું કાર્ય ખરેખર શું છે? તો કે સમાજના જે નબળા વર્ગો છે, બરાબર, એ નબળા વર્ગોના લોકોને શિક્ષણ, સ્વાસ્થ્ય અને સામાજિક તેમજ આર્થિક સગવડ જે છે એ સગવડ એને મળી રહે, બરાબર, એનાથી વંચિત ન રહે, એનું આયોજન કરવાની જે કંઈ પણ જવાબદારી જે છે એ કોની હોય છે? તો કે એ જવાબદારી સામાજિક ન્યાય સમિતિની હોય છે. ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત કક્ષાએ આ સમિતિ જે છે એ 5 સભ્યોની બનેલી છે. ટૂંકમાં ગ્રામીણ પ્રશાસનમાં આપણે વાત કરીએ, ગ્રામીણ પ્રશાસન એટલે 3, ક્યાં? ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત. તો એ જે છે, બરાબર, ગ્રામીણ પ્રશાસન છે એમાં સામાજિક ન્યાય સમિતિમાં સભ્યોની સંખ્યા કેટલી હોય છે? 5. પંચાયતી રાજમાં 3 સ્તરોએ સામાજિક ન્યાય સમિતિની રચના કરવી ફરજિયાત છે. 3 એટલે ક્યાં? ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત. આ 3 જગ્યાએ સામાજિક ન્યાય સમિતિની રચના કરવી કમ્પલસરી છે, ફરજિયાત છે, બરાબર. આ સમિતિનું કાર્ય નબળા વર્ગોને ન્યાય આપવાનું છે. સમિતિનું કાર્ય શું છે? તો કે જે નબળા વર્ગો છે એમને ન્યાય આપવાનું છે. તો આપણે સામાજિક ન્યાય સમિતિ વિશે ચર્ચા કરી. ત્યાર પછી એના મહત્વનું આપણા માટે એ છે શહેરી પ્રશાસન. શહેરી પ્રશાસનમાં આપણે 2 પ્રશાસન એટલે કે નગરપાલિકા અને મહાનગરપાલિકાની આપણે ચર્ચા કરીએ. સૌથી પહેલાં તો આપણે નગરપાલિકા જે છે એમના ચર્ચા કરીએ. એમાં રચના, એનો વહીવટ કોણ કરે છે અને એના કાર્યો જે છે ક્યાં હોય છે, બરાબર. તો સૌથી પહેલાં આપણે નગરપાલિકા ખરેખર કોને કહેવાય, બરાબર, એ વિશે માહિતી મળે. પહેલાં શહેરી પ્રશાસન વિશે માહિતી મેળવી લઈ. આપણા દેશમાં 1 લાખ કે તેથી વધુ વસ્તી ધરાવતા શહેરોમાં નગરપાલિકા તથા 5 લાખ કે તેથી વધુ વસ્તી ધરાવતા શહેરોમાં મહાનગરપાલિકા એ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ છે. નગરપાલિકા જે છે, બરાબર, એમાં સભ્યોની સંખ્યા કેટલી? સભ્યો એટલે સભ્યો તો ન કહી શકીએ, પણ નગરપાલિકા કોને ગણવામાં આવે? તો કે જ્યાં લોકો જે છે એની સંખ્યા 1 લાખથી વધુ હોય, બરાબર, 1 લાખથી વધુ, પણ 5 લાખથી ઓછી, બરાબર. જ્યારે મહાનગરપાલિકા જે છે એ મહાનગરપાલિકા કોને ગણવામાં આવે છે? તો મહાનગરપાલિકા જે છે એની સંખ્યા એટલે કે 5 લાખથી વધુની જો સંખ્યા હોય અથવા તો વસ્તી હોય, બરાબર, તો એવા ક્ષેત્ર અથવા એવા પ્રદેશને મહાનગરપાલિકા કહેવામાં આવે છે. નગરપાલિકામાં સભ્યો જે લોકો જે છે, બરાબર, અથવા તો વસ્તી જે છે કેટલી હોવી જોઈએ? તો કે એ 1 લાખથી વધુ હોવી જોઈએ, બરાબર. જ્યારે મહાનગરપાલિકા જે છે એમાં વસ્તી કેટલી હોવી જોઈએ? તો કે એમાં વસ્તી જે છે 5 લાખથી વધુ હોવી જોઈએ. તો આવી રીતે નગરપાલિકા અને મહાનગરપાલિકાને ડિવાઈડ કરવામાં આવે છે. વસ્તીના આધારે આ વિસ્તારો નક્કી કરવામાં આવે છે, જેમાં સામાન્ય રીતે દર 5 વર્ષે ચૂંટણી કરવામાં આવે છે. શહેરના મતાધિકાર ધરાવતા તમામ મતદારો ચૂંટણીમાં ભાગ લઈ શકે છે. હવે આપણે ક્યારેય પણ ચૂંટણી જે છે એ દર 5 વર્ષે જ થાય, બરાબર. દર 5 વર્ષે ચૂંટણી જે છે એ કરવામાં આવે છે. પેટા ચૂંટણીની વાત નથી થતી અહીંયા. ચૂંટણી ક્યારેક જરૂર પડે તો પેટા ચૂંટણી 5 વર્ષની અંદર વચ્ચે કરવામાં આવે. પણ એ ક્યારેક એવું બને કે કોઈ આકસ્મિક જગ્યા ખાલી થઈ હોય તો એને ભરવા માટે યુઝ્યુઅલી જે ચૂંટણીનો સમય છે, બરાબર, જે તે વ્યક્તિ ચૂંટાઈને આવે તો એ 5 વર્ષ સુધી શાસન જે છે શાસન કરી શકતું હોય છે. તો આવી રીતે આપણે દર 5 વર્ષે ચૂંટણી જે છે એ કરવામાં આવતી હોય છે.
અને ખાસ કે મતદાર યાદી જો તમે 18 વર્ષના થઈ જાઓ, બરાબર, 18 વર્ષથી વધુના થઈ જાઓ એટલે એનો મતલબ એવો નથી કે તમે વોટ આપી શકો, પણ તમારે ચૂંટણી કાર્ડ કઢાવેલું હોવું જોઈએ અને એની સાથે સાથે તમારું નામ જે છે એ જે તે મતદાર યાદીમાં હોવું જોઈએ. જો જ્યારે ચૂંટણીનો સમયગાળો હોય ને તો એવા સમયગાળા દરમિયાન તમારા ખાસ કરીને તમારા પેરેન્ટ્સ હોય, બરાબર, તમારા બા દાદા હોય કે મમ્મી પપ્પા હોય, તો જ્યારે પણ ચૂંટણી હોય ને તો એવા સમયગાળા દરમિયાન તમારા એરિયામાં તમારે વોટ આપવા જવાનું હોય. તો વોટ ક્યારે આપી શકો? તો તમારી ઘરે એક નાની એવી કાપલી અથવા તો સ્લીપ જેને આપણે કહેવાય એ આવે, જેમાં તમે તમારા પપ્પાનું નામ લખેલું હોય, તમારા મમ્મીનું નામ લખેલું હોય અને જ્યાં જે સ્થળે એમને મત આપવા જવાનું છે એ સ્થળનું નામ લખેલું. જો આ મતદાર યાદીમાં આપણું નામ હોય તો જ આપણે મત આપી શકીએ. આપણી પાસે ખાલી ચૂંટણી કાર્ડ આવી ગયું એનો મતલબ એવો નહીં કે આપણે વોટ આપી શકીએ. તો આ એક મહત્વનું. હવે જોઈએ આપણે નગરપાલિકા, બરાબર. નગરપાલિકાની રચના જોઈ લઈએ પહેલાં કે રચના કઈ રીતે કરવામાં આવે છે. સામાન્ય રીતે 25,000થી વધુ વસ્તીવાળા શહેરોમાં નગરપાલિકા હોય છે. નગરપાલિકાની સભ્ય સંખ્યા ઓછામાં ઓછી 28 હોય છે. 25,000થી વધુ, બરાબર, એ વસ્તીવાળા જે શહેરો જે છે, બરાબર, એમાં ખાસ મહાનગરપાલિકા હોય છે 25,000થી વધુ, બરાબર. 25,000થી વધુ વસ્તીવાળું જે હોય, બરાબર, ત્યાં યુઝ્યુઅલી મહાનગરપાલિકા હોય છે. અને સાથે સાથે નગરપાલિકાના નગરપાલિકા હોય છે. નગરપાલિકાના સભ્યની સંખ્યા જોઈએ, જો આપણે ગ્રામ પંચાયતમાં, તાલુકા પંચાયતમાં અને જિલ્લા પંચાયતમાં આપણે બધાની સભ્ય સંખ્યા જોઈતી. અહીંયા પણ આપણે સભ્ય સંખ્યા જોવાની છે. ખાસ નગરપાલિકામાં સભ્ય સંખ્યા ઓછામાં ઓછી કેટલી હોય છે? 28, બરાબર. અહીંયા વધુમાં વધુ નથી આપી પણ આપણને ઓછામાં ઓછી 28ની સંખ્યા આપી છે, બરાબર. ક્યાં? નગરપાલિકામાં સભ્ય સંખ્યા કેટલી હોય છે? 28. હવે રચનાની વાત કરીએ. નગરપાલિકા વિસ્તારને વસ્તીના આધારે વિવિધ વોર્ડમાં વહેંચવામાં આવે છે. અહીંયા પણ આપણે વોર્ડ છે, તમને ખબર હોય તો આપણો વોર્ડ છે અહીંયા ચંદન પાર્કનો, એ 9 નંબર કહેવાય. આવી રીતે અલગ અલગ વોર્ડ છે, વોર્ડમાં ડિવાઈડ કરવામાં આવે છે. એક વોર્ડમાં 4 સભ્યો હોય છે, બરાબર. પહેલાં તો વહીવટ જે છે એમ એટલે ખાસ કરીને વોર્ડમાં ડિવાઈડ કરવામાં આવે, બરાબર. હવે એક વોર્ડમાં 4 સભ્યો હોય, બરાબર. 4 સભ્યો જે છે એ એક વોર્ડમાં હોય છે, જેમાંથી 50% મહિલા અનામત સભ્યો હોય છે. હવે આ બધે જ આવશે કે દરેક સભ્ય સંખ્યામાં 50% મહિલા અનામત માટે હોય છે, જેમાંથી ચૂંટાયેલા સભ્યોમાંથી પ્રમુખ ઉપપ્રમુખની વરણી કરવામાં આવે છે. જે ચૂંટાઈને આવે ને જે સભ્યો વોર્ડ વાઇઝ, બરાબર, ચૂંટણી થાય એ સમયે જે ચૂંટાઈને આવે એમાંથી પ્રમુખ અને ઉપપ્રમુખ જે છે એમને સિલેક્ટ કરવા માટે તો એમની વરણી જે છે એ કરવામાં આવે છે. પ્રમુખ એ ચૂંટાયેલા વડા છે, તેનો કાર્યકાળ 2.5 વર્ષનો છે. હવે અહીંયા આપણે ફરી જોઈ લઈએ પ્રમુખ, બરાબર, અને ઉપપ્રમુખ. હવે પ્રમુખ જે છે, બરાબર, તો પ્રમુખને શું કહેવામાં આવે છે? તો કે પ્રમુખ જે છે એ ચૂંટાયેલા વડા છે, કારણ કે એને ચૂંટણી કહેવાય ને કે ચૂંટણી દ્વારા એમને ચૂંટવામાં આવે છે, ચૂંટાયેલા વડા. અને આ જે પ્રમુખનો કાર્યકાળ જે છે એ કેટલા વર્ષનો હોય છે? તો કે એ કાર્યકાળ જે છે એ 2.5 વર્ષનો હોય છે. કોનો? પ્રમુખ જે છે એનો કાર્યકાળ 2.5 વર્ષનો હોય છે. તેઓ નગરપાલિકાનું અધ્યક્ષ પદ સંભાળે છે. કોણ? પ્રમુખ, બરાબર. પ્રમુખની વાત કરી લઈએ ફરી પાછી. પ્રમુખ છે ચૂંટાયેલા વડા છે, એનો કાર્યકાળ કેટલા વર્ષનો છે? 2.5 વર્ષનો. અને એ એટલે કે પ્રમુખ જે છે એ નગરપાલિકાના અધ્યક્ષ કહેવાય. આવું પૂછાય કે નગરપાલિકાના અધ્યક્ષ કોણ કહેવાય? તો આવશે પ્રમુખ, બરાબર. ત્યાર પછી તો કે એનો કાર્યકાળ કેટલા વર્ષનો હોય? 2.5 વર્ષનો, બરાબર. તો આ મુદ્દા જે છે ખાસ આપણે યાદ રાખવા. ત્યાર પછી વહીવટની વાત કરી લઈએ. ચૂંટાયેલા સભ્યો જે છે એ સભ્યો બનાવવામાં આવે છે, જેમાં કારોબારી સમિતિ, નાણાં સમિતિ, આરોગ્ય સમિતિ અને સફાઈ સમિતિ, બાંધકામ સમિતિ વગેરે ઉપરાંત જરૂર મુજબની અન્ય સમિતિઓનો જે છે એ પણ રચવામાં આવે છે. ચૂંટણી દ્વારા જે સભ્યો ચૂંટાય ને, બરાબર, એ દ્વારા જ અલગ અલગ સમિતિઓની રચના કરવામાં આવે છે. હવે એ સમિતિઓ એટલે કેવી સમિતિઓ? અગાઉ આપણે ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં જોઈતી એવી જ કે ભાઈ અહીંયા કારોબારી સમિતિ હોય, નાણાં સમિતિ હોય, આરોગ્ય અને સફાઈ સમિતિ હોય, બાંધકામ સમિતિ ઉપરાંત જો કોઈ જરૂર જણાય તો એની સમિતિ એ પ્રકારની સમિતિની પણ રચના જે છે એ કરવામાં આવતી હોય છે.
નગરપાલિકાના વહીવટી વડા ચીફ ઓફિસર ગણાય છે. નગરપાલિકાના વહીવટી વડા કોણ ગણાય છે? ચીફ ઓફિસર. આ આપણા માટે મહત્વનું. નગરપાલિકાના જે વહીવટી વડા હોય એને શું કહેવાય છે? ચીફ ઓફિસર. કારણ કે મહાનગરપાલિકાના પણ આવશે એટલે આપણે યાદ રાખવું પડે. તેમની નિમણૂક રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે છે. જો આપણે જ્યારે ગ્રામીણ પ્રશાસન જોયું ત્યારે ગ્રામ પંચાયતના વહીવટી વડા કોણ હોય છે? તલાટી કમ મંત્રી. તાલુકાના વહીવટી વડા કોણ હોય છે? TDO, તાલુકા ડેવલપમેન્ટ ઓફિસર. બરાબર. જિલ્લા પંચાયત હોય એમના વહીવટી વડા કોણ છે? DDO, ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ ઓફિસર. તો એવી જ રીતે અહીંયા એટલે કે નગરપાલિકા જે છે એમના વહીવટી વડા કોણ હોય છે? ચીફ ઓફિસર. એક વખત તમે તમારી રફ બુકમાં દરેકના એટલે કે ગ્રામ પંચાયત, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા બધાના વહીવટી વડા જે છે ખાસ લખી લેજો, જેથી કરીને આપણને યાદ રાખવામાં સહેલું પડે. ત્યાર પછીનો છેલ્લો મુદ્દો જે છે એના કાર્યો. નગરપાલિકાના કાર્યો જે છે એ કેવા પ્રકારના હોય છે જોઈએ. પાણી પુરવઠાની વ્યવસ્થા, રસ્તા, ગંદા પાણીનો નિકાલ, સફાઈની વ્યવસ્થા, જન્મ મરણ અને લગ્નની નોંધણીની કામગીરી, નગર નિયોજન અને શિક્ષણની વ્યવસ્થા, અગ્નિશમન, અખાદ્ય પદાર્થોના વેચાણ સામે કાર્યવાહી, બગીચા, પુસ્તકાલયો વગેરે સુવિધાઓ આપવાનું, સાંસ્કૃતિક ભવનો કે સભાગૃહનું નિર્માણ અને તેની સાર સંભાળ કરવાનું. તો આવા અલગ અલગ પ્રકારના કાર્યો જે છે એ નગરપાલિકાના હોય છે. તો આપણે તમામ બાબત નગરપાલિકા વિશે જોઈ લઈએ. ફરી એક વખત રિવિઝન કરી લઈએ આપણે. બરાબર. 1 લાખથી વધુની વસ્તી હોય ને ત્યાં નગરપાલિકા હોય. બરાબર. ત્યાર પછી રચના 25,000થી વધુના સભ્યો હોય, મતલબ 25,000થી વધુ વસ્તી ધરાવતું હોય ત્યાં નગરપાલિકા હોય. ક્લિયર? પછી તો કે નગરપાલિકાના સભ્યોની સંખ્યા જે છે બરાબર એ ઓછામાં ઓછી કેટલી હોય છે? 28. ત્યાર પછી વોર્ડ વાઇઝ બરાબર એ નગરપાલિકા હોય બરાબર એને વોર્ડ વાઇઝ વિભાજિત કરવામાં આવે છે અને એક વોર્ડમાં સભ્યોની સંખ્યા કેટલી હોય છે? 4. બરાબર. ત્યાર પછી આપણે કહેવાય ને કે ચૂંટણી હોય બરાબર, દર 5 વર્ષે ચૂંટણી થાય આપણને ખબર છે. ચૂંટણી દ્વારા પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવે છે. હવે તો કે ચૂંટાયેલા વડા હોય ને બરાબર એને શું કહેવાય? એને એ નગરપાલિકાનું સંચાલન જે છે સંચાલન કરતા હોય છે પ્રમુખ. બરાબર. પ્રમુખનો સમયગાળો કેટલો હોય છે? 2.5 વર્ષનો. બરાબર. ત્યાર પછી વાત કરીએ આપણે વહીવટી વડાની. તો નગરપાલિકા છે બરાબર એમના વહીવટી વડાને શું કહેવાય છે? તો કે એમના વહીવટી વડાને ચીફ ઓફિસર તરીકે ઓળખવામાં આવે છે. તો આ આપણા માટે ખાસ મહત્વનો અને ઇમ્પોર્ટન્ટ મુદ્દા હતા જેની આપણે ચર્ચા કરી લીધી. તો આપણા માટે નગરપાલિકા છે એ કમ્પ્લીટ યાદ રહી ગયું અને એના કાર્યો પણ ખૂબ જ મહત્વના છે. ત્યારબાદ જોઈએ આપણે મહાનગરપાલિકા. બરાબર. મહાનગરપાલિકા પણ આપણા માટે મહત્વની છે. અગાઉ આપણે જોયું તો 5 લાખથી વધુની વસ્તી હોય એવા જગ્યાએ અથવા તો એવા પ્રદેશમાં અથવા તો એવા જિલ્લો હોય જે કંઈ પણ હોય ત્યાં મહાનગરપાલિકા હોય છે. મહાનગરપાલિકામાં સભ્ય સંખ્યા વસ્તીના આધારે નક્કી કરવામાં આવે છે. મહાનગરપાલિકાના સભ્યને કોર્પોરેટર એટલે કે કાઉન્સિલર તરીકે ઓળખવામાં આવે છે. મહાનગરપાલિકાના જે સભ્ય હોય બરાબર એ સભ્યને શું કહેવાય છે? કોર્પોરેટર. કોર્પોરેટરને બીજા શબ્દમાં શું કહેવાય છે? કાઉન્સિલર. હવે આપણે અહીંયા વાત કરીએ તો વોર્ડ નંબર 9ના કોર્પોરેટર કોણ છે એ આપણને ખબર હોવી જોઈએ. જો જ્યારે પણ તમે અત્યારે ખાસ કરીને શેરી ગલીમાં બ્લુ કલરના બોર્ડ મારેલા છે બરાબર, તો નીચે લખેલું હોય કે આ વર્ષે આ બોર્ડ મારેલો છે. કે ચંદન પાર્ક છે તો શેરી નંબરનું બોર્ડ મારેલું હોય, એમાં તમારા કોર્પોરેટરનું નામ હોય કે ભાઈ ચાલો આ કોર્પોરેટરના ગ્રાન્ટમાંથી આ વસ્તુ બનાવવામાં આવી છે. પછી તમે જોજો અમુક જગ્યાએ ખાસ કરીને તમે ગાર્ડનમાં ને ત્યાં જાઓ તો બેસવા માટેના જે બાકડા રાખેલા છે બરાબર, તો એ બાકડામાં પણ લખેલું હોય કે આ વોર્ડના કહેવાય ને કે કોર્પોરેટર દ્વારા આ જે છે એને જે ગ્રાન્ટ આપવામાં આવે બરાબર એના વોર્ડને વિકસિત કરવા માટે, તો એ દ્વારા એમાં એ બધી બાબતો અથવા તો એ બધી વસ્તુઓ છે એમની પાછળ ખર્ચ જે છે કરવામાં આવતો હોય છે. મહાનગરપાલિકાના વડાને મેયર કહેવામાં આવે છે. ગુજરાતમાં 8 મહાનગરપાલિકાઓ છે. હવે અહીંયા વહીવટી વડા કોણ હતા નગરપાલિકાના? તો કે નગરપાલિકાના વહીવટી વડા ચીફ ઓફિસર છે. પણ મહાનગરપાલિકા જે છે એમના વડાને
બરાબર. શું કહેવામાં આવે છે? તો કે એમના વડાને મેયર કહેવામાં આવે છે. હવે આમના જે વડા છે એને શું કહેવામાં આવે છે? મેયર. મેયર તરીકે ઓળખવામાં આવે છે. આપણા ગુજરાતમાં, બરાબર, ગુજરાતમાં 8 મહાનગરપાલિકા છે. આપણા માટે મહત્વનું. આપણા ગુજરાતમાં ટોટલ 8 મહાનગરપાલિકા, ભાવનગર ને રાજકોટ ને જ્યાં વસ્તીની સંખ્યા વધારે, તમારે જોવાનું છે ગૂગલમાં સર્ચ કરીને કે આ 8 મહાનગરપાલિકા આપણા ગુજરાતના કઈ કઈ છે, મતલબ કે કયા જિલ્લાનો સમાવેશ આપણે મહાનગરપાલિકામાં કર્યો છે. આન્સર જે છે તમારે મને જ્યારે પણ આ વિડીયો સમજતા હોય, બરાબર, વિડીયો તમે જુઓ ત્યારે તમારે મને એ લખી અને મને એના ફોટોઝ જે છે એ ગ્રુપમાં સેન્ડ કરવાના રહેશે, બરાબર, જેથી કરીને મને ખબર પડે કે મારા વિદ્યાર્થીઓને એ તો ખબર છે ને કે આપણા ગુજરાતની 8 મહાનગરપાલિકાઓ કઈ છે. ત્યાર પછી જોઈએ રચના. મહાનગરપાલિકાને વિવિધ વોર્ડમાં વહેંચવામાં આવે છે. 75,000ની વસ્તીએ એક વોર્ડ બનાવવામાં આવે છે. હવે અહીંયા પણ આપણે એક વોર્ડ જોયો, બરાબર. અહીંયા મહાનગરપાલિકામાં પણ એવી જ રીતે છે, બરાબર. 75,000ની વસ્તી હોય ને, 75,000ની વસ્તી, ત્યાં એક વોર્ડ હોય, બરાબર. આવી રીતે ડિવાઈડ કરવામાં આવે. અહીંયા પણ એવી જ રીતે, બરાબર, પણ ત્યાં વસ્તીની સંખ્યા થોડી ઓછી હોય, જેમાં 4 સભ્યો હોય છે, બરાબર. હવે અહીંયા 4 સભ્યોની નિમણૂક કરવામાં આવે એક વોર્ડમાં, જ્યારે અહીંયા એક વોર્ડમાં પણ 4 સભ્યોની નિમણૂક જે છે કરવામાં આવે છે. અગેન તેમાંથી 50% મહિલા અનામત માટે રાખવામાં આવે છે. શહેરના મતાધિકાર ધરાવતા તમામ મતદારો ચૂંટણીમાં મતદાન કરી શકે છે. અહીંયા પણ ચૂંટણી થાય છે, બરાબર. અને મેં તમને કીધું એ જ પ્રોસેસ પ્રમાણે ચૂંટણી જે છે કરવામાં આવતી હોય છે. અને પોતાના વિસ્તારના કોર્પોરેટરને ચૂંટે છે. જે તે વિસ્તારના કોર્પોરેટર હોય એમને ચૂંટે છે. વિવિધ વોર્ડમાંથી ચૂંટાયેલા સભ્યો બહુમતીથી પોતાનામાંથી મેયરને ચૂંટી કાઢે છે. મેયર પોતાના હોદ્દા પર 2.5 વર્ષ માટે રહે છે. અહીંયા પ્રમુખ જે છે એ ચૂંટાયેલા વડા, બરાબર, 2.5 વર્ષ માટે. અહીંયા પણ મેયર જે છે, બરાબર, એ મેયરનો સમયગાળો પણ કેટલો હોય છે? 2.5 વર્ષનો. તો ખાસ કરીને નગરપાલિકાના વડાને શું કહેવાય છે? તો કે નગરપાલિકાના વડાને ખાલી આપણે પ્રમુખ કહી શકીએ. વહીવટી વડા જે છે ચીફ ઓફિસર છે, બરાબર. પણ અહીંયા મહાનગરપાલિકાના વડાને મેયર કહેવાય, બરાબર. અને મેયરનો સમયગાળો કેટલો હોય છે? 2.5 વર્ષનો. ત્યાર પછી વહીવટ. ચૂંટાયેલા સભ્યમાંથી વિવિધ સમિતિઓ બનાવવામાં આવે છે, જેમાં કારોબારી સમિતિ, જેને સ્ટેન્ડિંગ કમિટી કહેવાય, સૌથી વધારે મહત્વની છે. મહાનગરપાલિકાના વહીવટી વડા મ્યુનિસિપલ કમિશનર ગણાય છે ને તેમની જે નિમણૂક છે, બરાબર, એ રાજ્ય સરકાર કરે છે. હવે અહીંયા વહીવટી વડાની વાત આવી. કોના? નગરપાલિકાના વહીવટી વડા, બરાબર. તો મહાનગરપાલિકાના વહીવટી વડા જે છે એ વહીવટી વડા કોણ હોય છે? મ્યુનિસિપલ કમિશનર. મ્યુનિસિપલ કમિશનર. તો આવી રીતે ખાસ આપણા માટે મહત્વનું જોઈ લઈએ ફરી વખત, બરાબર. નગરપાલિકા અને મહાનગરપાલિકા બે વચ્ચેનો ડિફરન્સ છે, એક વખત સમજી લઈએ. નગરપાલિકા 1 લાખથી વધુ હોય ત્યાં, મહાનગરપાલિકા 5 લાખથી વધુ હોય ત્યાં, બરાબર. હવે આપણે વહીવટી વડાને એ પહેલાં સમજી લઈએ કે જે એના કારોબારી વડા હોય, બરાબર, વહીવટી વડા અને કારોબારી વડા બે હોય. તો અહીંયા કારોબારી વડા કોણ હોય છે? પ્રમુખ, બરાબર, ચૂંટાઈને આવે પ્રમુખ, બરાબર, એનો સમયગાળો 2.5 વર્ષનો. મહાનગરપાલિકામાં ચૂંટાયેલા સભ્યો અથવા તો કહેવાય ને કે કારોબારી વડા જે છે એ કારોબારી વડા જે છે કોણ હોય છે? તો કે જે તે કારોબારી વડા હોય, બરાબર, એને શું કહેવામાં આવે છે? તો કે એને મેયર કહેવામાં આવે છે. અને એ મેયરનો સમયગાળો કેટલા વર્ષનો હોય છે? 2.5 વર્ષનો. ત્યારબાદ આવ્યા બંનેના વહીવટી વડા. નગરપાલિકાના વહીવટી વડા ચીફ ઓફિસર હોય, જ્યારે મહાનગરપાલિકાના વહીવટી વડા છે કોણ હોય છે? મ્યુનિસિપલ કમિશનર. બંનેનો સમયગાળો કેટલા વર્ષનો હોય છે? 2.5 વર્ષનો, બરાબર. આ આપણે જોયું. ત્યારબાદ આવે રચના. 25,000થી વધુ હોય અને એમાં સભ્યની સંખ્યા કેટલી હોય? ઓછામાં ઓછી 28. જ્યારે અહીંયા એટલે કે મહાનગરપાલિકામાં 75,000થી વધુની વસ્તી હોય, બરાબર, એવા જગ્યાએ મહાનગરપાલિકા હોય અને સાથે સાથે એક વોર્ડમાં 4 સભ્યો હોય છે. અહીંયા પણ 4 સભ્યો અને અહીંયા પણ 4 સભ્યો, બરાબર. તો આ બધી બાબતો જે છે આપણા માટે ખાસ મહત્વ. દર 5 વર્ષે ચૂંટણી કરવામાં આવે. વહીવટી વડા અને કારોબારી વડા યાદ રાખવાના છે. અગેન નગરપાલિકાના વહીવટી વડા, પહેલાં આપણે કારોબારી વડા જોઈ લઈએ. ચાલો, કારોબારી વડા જે છે કોણ હોય છે? તો કે નગરપાલિકામાં કારોબારી વડા છે એ પ્રમુખ હોય,
જ્યારે મહાનગરપાલિકા જે છે એના કારોબારી વડા કોને છે? મેયર, બરાબર. ત્યાર પછી તો કે વહીવટીવાળા અહીંયા ચીફ ઓફિસર આવશે, અહીંયા આવશે મ્યુનિસિપલ કમિશનર. તો તમામ બાબતો જે છે આપણે આવરી લઈએ. ફટાફટ એક વખત તમે જે વિડીયો છે રિવાઇન્ડ કરીને જોઈ લેજો. છેલ્લો મુદ્દો આપણે કાર્યો જોઈ લઈએ, બરાબર, કે મહાનગરપાલિકાના કાર્યો જે છે કાર્યો ક્યાં હોય છે. ગુજરાતમાં ટોટલ 8 મહાનગરપાલિકાઓ છે. કઈ છે તમારે મને કહેવાનું છે. શહેરી વિસ્તારમાં વસ્તી વધારે હોય છે, આથી નાગરિકોની સુખાકારી અને શહેરના વિકાસ માટે વધુ જવાબદારીપૂર્વક કામગીરી કરવાની હોય છે. હવે કઈ કઈ કામગીરી અથવા તો કયા કયા કાર્યો જે છે મહાનગરપાલિકાના હોય છે જોઈએ. જાહેર સ્વચ્છતા અને આરોગ્યની જાળવણી, પીવાના ચોખ્ખા પાણીની વ્યવસ્થા અને વિતરણ, ગટર વ્યવસ્થા, સાફ સફાઈ અને ગંદા કચરાનો નિકાલ, રસ્તાઓ બનાવવા અને જાળવણી કરવી, રસ્તા પર લાઇટની વ્યવસ્થા કરવી, પ્રાથમિક શિક્ષણની વ્યવસ્થા, પુસ્તકાલય, ક્રીડાંગણો અને બાગ બગીચાઓ બનાવવા, ખાદ્ય સામગ્રીઓમાં થતી ભેળસેળ અટકાવવી અને જન્મ, મરણ અને લગ્નની નોંધણી કરવી. તો આવા પ્રકારના કાર્યો મહાનગરપાલિકાના હોય છે. ત્યાર પછી અને ખૂબ મહત્વનું એ છે કલેક્ટર, બરાબર. કલેક્ટર કોને કહેવાય? આપણે ઘણી વખત શબ્દો સાંભળતા હોઈએ, કલેક્ટર કચેરી ને આમ ને તેમ ને, તો બધી વસ્તુ. તો ખરેખર કલેક્ટર કહેવાય કોને જોઈએ આપણે. કલેક્ટર જિલ્લાના વહીવટી વડા છે, બરાબર. આપણે કલેક્ટરના મુદ્દાની ચર્ચા કરી લઈએ. એ જિલ્લાના વહીવટી વડા છે. જે તે જિલ્લામાં કલેક્ટર હોય અને એના વહીવટી વડા કહેવાય. તેઓ કલેક્ટર ઉપરાંત જિલ્લા ન્યાયાધીશ, જેને ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ અને જિલ્લા ચૂંટણી અધિકારી તરીકેની પણ કામગીરી કરે છે. એક તો ખાસ વહીવટી વડા જિલ્લાના, ત્યાર પછી બીજી કામગીરી જિલ્લા ન્યાયાધીશ તરીકેની, અને ત્રીજી જિલ્લા ચૂંટણી અધિકારી. એટલે પહેલી, બીજી જિલ્લા ન્યાયાધીશ, બરાબર, અને જિલ્લા ચૂંટણી અધિકારી. તો આ 3 પ્રકારની કામગીરી છે એ કલેક્ટર કરે છે, બરાબર. ફરી એક વખત જોઈ લેજો કે 3 પ્રકારની કામગીરી કઈ કરે છે. ઉમેદવારની પસંદગી કેન્દ્રીય જાહેર સેવા આયોગ એટલે કે યુપીએસસી, જેમને યુપીએસસીની એક્ઝામ આપેલી હોય ને, યુનિયન પબ્લિક સર્વિસ કમિશન, બરાબર, એ વ્યક્તિ કલેક્ટરની જ્યારે ભરતી કરવામાં આવે, બરાબર, યુપીએસસીની એક્ઝામ આપવી પડે અને ટફેસ્ટ એક્ઝામ કહેવાય, સૌથી અઘરી એક્ઝામ કહેવાય, બરાબર. તો એ જે છે કેન્દ્ર કક્ષાએ લેવાતી હોય અને જીપીએસસી છે, બરાબર, એ આપણા ગુજરાત લેવલે લેવાતી હોય. તો યુપીએસસી કેન્દ્ર લેવલ એટલે ઓલ ઓવર આખા ભારતના ઉમેદવારો જે છે એમાં એ એક્ઝામમાં જોડાય. તો એમાંથી કલેક્ટર જે છે બને છે. તેમને રાજ્ય સરકાર નિમણૂક આપે છે. તેઓ જિલ્લામાં વહીવટી વ્યવસ્થા જાળવવાનું કાર્ય કરે છે. જિલ્લામાં જીવન જરૂરિયાતની ચીજ વસ્તુની અછત ન સર્જાય તે નિશ્ચિત કરવાનું કાર્ય કલેક્ટરનું હોય છે. કલેક્ટર સમગ્ર જિલ્લાના વડા ગણાય છે. સમગ્ર જિલ્લો, આપણો રાજકોટ છે તો રાજકોટના કલેક્ટર, એવી રીતે. તો આવી રીતે એ જે છે એ એમના કલેક્ટર તરીકે એમને ઓળખવામાં આવે છે, બરાબર. એક્ઝામ કઈ આપેલી હોય? યુપીએસસી. ખાલી એક આપણે પરીક્ષા ખાસ લખી લઈએ, યુપીએસસી, યુનિયન પબ્લિક સર્વિસ કમિશન, કેન્દ્ર કક્ષાએ લેવાય, બરાબર. એટલે એ પરીક્ષા જેમને પાસ કરેલી હોય, જ્યારે પણ કલેક્ટરની ભરતી આવે અને યુપીએસસીની એક્ઝામમાં એમ પાસ કરેલી હોય, તો એવા વ્યક્તિને કલેક્ટર તરીકેની નિમણૂક જે છે કરો. જો આ યુપીએસસી નામ આપણને સાંભળવામાં સહેલું લાગે, પણ ખરેખર જ્યારે પણ યુપીએસસીની એક્ઝામ હોય ને, ટફમાં ટફ પેપર હોય અને તમે 24 કલાકમાંથી, બરાબર, ઓછામાં ઓછી 20 કે 18 થી 20 કલાકની મહેનત કરો ને, ત્યારે તમે આ યુપીએસસીની એક્ઝામ પાસ કરી શકો. કારણ કે બહુ અઘરી એક્ઝામ હોય, બરાબર. તમારે દેવી હોય તો તમે દઈ શકો, હું ના નથી પાડતી. તમે જ્યારથી ભણવાની શરૂઆત કરી ને ત્યારથી લઈ અને તમારે કહેવાય ને કે પુસ્તક જે છે એ સતત વાંચતું રહેવું પડે, સતત કરંટ અફેર્સ તમારે કરતા રહેવા પડે. તમામ બાબતોથી તમે પરિચિત હોવા જોઈએ, પછી તમે આ યુપીએસસીની એક્ઝામ આપી શકો, બરાબર. એનો સિલેબસ ને બધું તમને ગૂગલમાં જોવા મળે કે ભાઈ ચાલો યુપીએસસીની એક્ઝામ આપવી છે આપણે, તો જે તે ધારો કે કલેક્ટરની એક્ઝામ આપવી છે તો શું આપણે જોઈએ, શું આપણને આવડતું હોવું જોઈએ, એનો તમામ સિલેબસ છે એમાં આપેલો હોય. ચલો, પંચાયતી રાજમાં જિલ્લા કલેક્ટરની ભૂમિકાની મહત્વ.
શું હોય છે જોઈએ. જિલ્લા સ્તરે તમામ વિભાગોના કામનું સંકલન અને સંચાલન કરે છે. સમગ્ર જિલ્લાના વિકાસ માટે બનેલી જિલ્લા આયોજન સમિતિના સચિવ કલેક્ટર હોય છે. તેઓ ગ્રામ પંચાયતના સભ્યોની સંખ્યા નક્કી કરે છે. ગ્રામ પંચાયતમાં અનામત બેઠકોની ફાળવણી પણ કરે છે. તો જિલ્લા કલેક્ટરને ભાગે આટલી કામગીરી આવે. અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના લોકો તથા મહિલાઓ માટે સરપંચનો હોદ્દો અનામત રાખવાનો નિર્ણય પણ કોણ કરે છે? તો કે એ આપણા કલેક્ટર કરે છે. બરાબર. ખાસ ત્યાર પછી આવે છે મામલતદાર. મામલતદાર કોને કહેવાય? કલેક્ટર વિશે આપણે માહિતી મેળવી લીધી. મામલતદાર જોઈએ. મામલતદાર એ તાલુકા કક્ષાના વહીવટી વડા છે. કોણ? મામલતદાર. કયા કક્ષાના? જો આ પણ આપણા માટે મહત્વનું, તાલુકા કક્ષાના. એવું પૂછાય જિલ્લા કક્ષાના વહીવટી વડા કોણ? તો કલેક્ટર. જિલ્લાના ન્યાયાધીશ કોણ? કલેક્ટર. બરાબર. જિલ્લા ચૂંટણી અધિકારી કોણ? તો કે કલેક્ટર. પણ એવું પૂછવામાં આવે તાલુકા કક્ષાના વહીવટી વડા કોણ આવે? તો કે મામલતદાર. આપણે મામલતદાર કચેરી પણ છે અહીંયા. બરાબર. તેઓની પસંદગી રાજ્ય જાહેર સેવા આયોગ, જેને ગુજરાતમાં જીપીએસસી કહેવાય, બરાબર, એ કક્ષા દ્વારા લેવાતી પરીક્ષા દ્વારા તેમની બઢતી થાય છે. અહીંયા જીપીએસસી આવે. જીપીએસસી, ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન. બરાબર. અને અહીંયા આવશે યુપીએસસી. આ કેન્દ્ર કક્ષા એક્ઝામ લેવાય ઓલ ઓવર ભારતને લગતી. બરાબર. બધા રાજ્યોના લોકો જે છે અથવા તો ઉમેદવારો જે છે અહીંયા એક્ઝામ આપે. જ્યારે અહીંયા ગુજરાત કોઈ એક રાજ્ય કક્ષાએ, બરાબર, તો આપણા ગુજરાતમાં જીપીએસસી આવે, ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન. મામલતદાર સરેરાશ 50 કે તેથી વધુ ગામોના સમૂહના બનેલા તાલુકાના મહેસૂલી વડા હોય છે. બરાબર. 50 કે તેથી વધુ ગામોના મહેસૂલી વડા કોણ હોય છે? મામલતદાર. તાલુકા ન્યાયાધીશ તરીકે કાયદા વ્યવસ્થાની સ્થિતિ સાથે કલેક્ટરને સીધી રીતે જવાબદાર હોય છે. હવે અહીંયા તાલુકા ન્યાયાધીશ તરીકેની કામગીરી પણ ભજવે છે અને એ કોની સાથે કનેક્ટેડ હોય છે? તો કે કલેક્ટરની સાથે કનેક્ટેડ હોય છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે મતદાર યાદી તૈયાર કરવાની, ચૂંટણીઓ યોજવી, વિવિધ પ્રકારના દાખલા અને પ્રમાણપત્રો આપવા, મધ્યાહન ભોજનનું સંચાલન, નિયંત્રણનું કાર્ય, કુદરતી આપત્તિઓ સામે રાહત બચાવની કામગીરી વગેરે કાર્યો મામલતદારના ભાગે હોય છે. તો જેવી રીતે આપણે કલેક્ટરના કાર્યો જોયા એવી જ રીતે અહીંયા મામલતદારના કાર્યો પણ હોય છે. ત્યાર પછી અને છેલ્લો મુદ્દો પાઠનો એ છે લોક અદાલત. ગરીબ અને સામાજિક રીતે પછાત વર્ગના લોકો, કુદરતી આપત્તિનો ભોગ બનનાર વ્યક્તિ, ઓછી આવક ધરાવનાર વ્યક્તિ કોઈ પણ કારણથી ન્યાય મેળવવામાં વંચિત ન રહે તે માટે લોક અદાલતો સ્થાપવામાં આવે છે. લોક અદાલતો શું કામ સ્થાપવામાં આવે? તો કે એવા વ્યક્તિઓ કે જે ગરીબ છે, બરાબર, કે કહેવાય ને કે એમના માટે ન્યાય મેળવવો મુશ્કેલ છે, તો એવા લોકો માટે આ લોક અદાલતો જે છે એમની સ્થાપના કરવામાં આવી છે. બંને પક્ષો સંમત હોય તેમને લોક અદાલતમાં બોલાવવામાં આવે છે. લોક અદાલત એ તકરાર નિવારણનો શ્રેષ્ઠ વિકલ્પ છે. કોઈની ન હાર, કોઈની ન જીત, એ રીતે લાંબા સમયથી મુદ્દતો પડી હોય એવા કેસોનો નિકાલ થાય છે. કોઈ હાર્યું ન હોય, કોઈ જીતું ન હોય, એવા પ્રકારના જો કેસો હોય ને તો એનો ફટાફટ નિકાલ જે છે એ લોક અદાલતમાં કરવામાં આવે છે. તેમાં કેસ મૂકવા માટે પક્ષકારોને કોઈ ખર્ચ કરવો પડતો નથી. કોર્ટ કચેરીમાં લાંબા સમયથી પડતર રહેલા કેસોનો બંને પક્ષોએ સંતોષકારક અને સમાધાનકારી રીતે ન્યાય મળે છે. સરખી રીતે બંને ન્યાય આપવામાં આવે છે. વારંવાર મુદતે ધક્કા ખાતા પક્ષકારો, સાક્ષીઓ વગેરેને પડતી મુશ્કેલીઓમાંથી લોક અદાલત મુક્ત કરે છે. તમે જુઓ ઘણી વખત કોઈ કેસ દાખલ કર્યો હોય તો ઘણા બધા ડેટ પડે, મતલબ તારીખો પડે, તો એ મુજબ એમને અહીંયા હાજર રહેવાનું હોય, પણ અહીંયા તરત જ અને વ્યવસ્થિત જે ડિસિઝન જે છે એ આપવામાં આવે છે. સમાધાન સમજૂતી શક્ય ન બને તો લોક અદાલત દ્વારા કેસો હાથ ઉપર લઈને નિર્ણય આપે છે જે તમામ પક્ષકારોએ માન્ય રહે છે. લોક અદાલતનો હુકમ અંતિમ રહે છે. લોક અદાલતથી વિવાદનો અંત આવે છે. બંને પક્ષોને ન્યાય મળે છે અને પરસ્પર ઝઘડતા માણસો વચ્ચે જે સમાધાન છે સમાધાન થાય છે. નાણાં અને સમયનો બચાવ થાય છે. ગુજરાત કાનૂની સેવા સત્તામંડળ, ગુજરાત હાઈકોર્ટ, અમદાવાદ દ્વારા ગુજરાત રાજ્યના જિલ્લામાં કાયમી લોક અદાલત સ્થાપવામાં આવી છે.
કાયમી લોક અદાલતના કેસ દાખલ કરવા માટે અથવા કોઈ કાર્યવાહી કરવા માટે કોર્ટ ફી ભરવાની હોતી નથી. કોઈ પણ કેસ દાખલ કરવો હોય ને તો કોર્ટ ફી ભરવી પડે, પણ તમે લોક અદાલતમાં કેસ દાખલ કરો ને એટલે એમાં કોઈ પણ પ્રકારની ફીસ જે છે એ ભરવામાં આવતી નથી. તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠ આપણે અહીંયા પૂર્ણ કરીએ. નેક્સ્ટ વિડીયોમાં નવા પાઠ સાથે ફરી મળીશું. ત્યાં સુધી નમસ્કાર.